કમ્પોઝિટ ઇન્ડેક્સની વાત કરીએ તો એ રેકોર્ડ હાઈથી માત્ર 300 અંક દૂર છે. આ ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિએ જે યુદ્ધ ખતમ કર્યું, યુદ્ધ વિરામની જે અહીંયાથી જાહેરાત કરી છે, એ એક મોટું ફેક્ટર છે કે જેને લીધે યુએસ માર્કેટમાં એક ફરી રેકોર્ડ લેવલ્સ તરફ આપણને આગળ વધતા અમેરિકાના બજાર દેખાયા. આગળ વાત કરીએ હવે કે જેને લીધે જીઓપોલિટિકલ ટેન્શન જે અત્યાર સુધી બજાર પર હતું, તો ઇઝરાયલ ઈરાન યુદ્ધ પછી હવે શું? તો યુએસે જે હુમલો કર્યો હતો અને ત્યારબાદ પૂરી રીતે અગર જોઈએ તો સમગ્ર રીતે ઈરાની જે પરમાણુ ઠેકાણા જે બધા છે પૂરી રીતે હજુ નષ્ટ નથી થયા, પરંતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો જે મુખ્ય અમુક ભાગ જે છે, જે હિસ્સાઓ છે, એ હજુ પણ યથાવત છે. અને આ હુમલા પછી ઈરાનના પરમાણુ કાર્યક્રમ એ વસ્તુ છે કે 3 થી 6 મહિના માટે પાછળ તો ગયા જ છે ખાસ કરીને. અને હુમલા પછી વાત કરીએ તો ઈરાનના એનરિચ યુરેનિયમનો ભંડાર જે છે એ નષ્ટ હજુ નથી થયો. એટલે ઇઝરાયલ ઈરાન યુદ્ધ પછી હવે અત્યારે કઈ પરિસ્થિતિ છે એના પર આપણે ખાસ કરીને વાત કરીએ. અને આના ઉપર ટ્રમ્પ તરફથી પણ જે નિવેદન ફરી આવ્યું છે એના પર પણ નજર કરીએ તો ઈરાન હજુ પણ પરમાણુ ક્ષમતા ક્યારેય પણ હાંસલ નહીં કરી શકે, તેઓ નહીં મેળવી શકે એવું ટ્રમ્પનું માનવું છે. આ ઉપરાંત ઇઝરાયલ ઈરાનને એકબીજા પર હુમલો કર્યો હતો ખાસ એમનું કહેવું છે, કારણ કે યુદ્ધ વિરામની જે જાહેરાત થઈ એ પછી હુમલાઓ થયા, એ ઘણું તેઓ દુર્ભાગ્ય ગણાવી રહ્યા છે કે એ રીતે કરવું યોગ્ય નથી, કારણ કે સીઝ ફાયર પછી પણ હુમલાઓ કરવામાં આવ્યા હતા એવું ટ્રમ્પ તેઓ નિવેદન આપી રહ્યા છે. સાથે હવે આને લઈ અને ઇઝરાયલ તરફથી પણ યુદ્ધને લઈને એક નિવેદન છે, એના પર પણ નજર કરવી જોઈએ. હવે ઈરાનના પરમાણુ ક્ષમતા જો ફરી બનાવશે એવું કહેવું છે ઇઝરાયલનું, જો ફરી ઈરાન જે છે પરમાણુ ક્ષમતા બનાવશે તો ફરી યુદ્ધ થશે, ફરી હુમલાઓ થશે. અને એમનું એ પણ કહેવું છે, ટ્રમ્પને લઈને પણ એમને મોટું ઇઝરાયલે નિવેદન આપ્યું છે કે ટ્રમ્પ જેવો જે દોસ્ત છે, મિત્ર છે, એવો હજુ સુધી એમને નથી મળ્યો જે એમના તરફથી, કારણ કે જે સપોર્ટ યુદ્ધમાં આવતો દેખાડી રહ્યો હતો. તો આ તો થઈ અપડેટ જે ઇઝરાયલ ઈરાન યુદ્ધ અત્યારે જે અટક્યું છે જેને લઈ અને એક પોઝિટિવિટી ઓવરઓલ આપણને ગ્લોબલ માર્કેટમાં દેખાય. પરંતુ સાથે મહત્વનું એ પણ છે જેરોમ પોવેલ તરફથી ટેસ્ટિમની આવી છે, કારણ કે યુએસને લઈને આપણે હમણાં જાણીએ છીએ કે એફએમસી મિનિટ્સમાં તેઓએ દરોમાં કોઈ બદલાવ નહોતો કર્યો. જેરોમ પોવેલ શું કહી રહ્યા છે? જેરોમ પોવેલ કહી રહ્યા છે કે જો મોંઘવારી ઘટશે તો દરોમાં કાપ શક્ય છે, અત્યારે નહીં, કારણ કે દરોમાં કાપ માટે કોઈ એમને ઉતાવળ નથી એવું જેરોમ પોવેલ કહી રહ્યા છે. અને અમેરિકાની જે અર્થવ્યવસ્થા છે એ હજુ પણ વધારે સારી થઈ શકે છે. અને જૂન, જુલાઈ અને ત્યારે મોંઘવારી કઈ રીતે રહે છે, મોંઘવારીના આંકડાઓ કઈ રીતે આવે છે એના ઉપર નજર રહેશે. ત્યારબાદ દરોને લઈને એટલે કે કાપને લઈને કોઈ નિર્ણય આવશે. એટલે જેરોમ પોવેલ તરફથી મોંઘવારી અને દરને લઈને ટેસ્ટિમની આવી છે. હવે આના ઉપર પણ ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા છે, કારણ કે આપણે જાણીએ છીએ કે યુએસમાં ફેડરલ રિઝર્વ અને ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા એકબીજાની સામે હોય છે. એટલે દરોને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે દરોમાં કાપ અત્યાર સુધી નથી થયો એ ઘણું આશ્ચર્યજનક છે અને ઘણું અફસોસજનક છે, તેઓ માની રહ્યા છે. અને અત્યાર સુધીમાં તો ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે 2.5 થી 3% ઘટી જવા જોઈએ દરો, એમનું નિવેદન આવી રહ્યું છે. જે ફેડરલ રિઝર્વ કે જેરોમ પોવેલની અગેન્સ્ટ, એમની વિરુદ્ધમાં તેઓ હંમેશા જે બોલતા હોય છે. સાથે આ થઈ યુએસ માર્કેટ અને ખાસ કરીને જીઓપોલિટિકલ ફ્રન્ટ પર કે પછી ટેસ્ટિમની જેરોમ પોવેલથી આવી. પરંતુ કોમોડિટી માર્કેટને લઈને પણ ખાસ એક નજર રાખવી જોઈએ, કારણ કે જે ટેન્શન સતત બ્રેન્ટમાં જે ભાવ વધી રહ્યા હતા એને લઈને હતું. તો હવે જે આપણને યુદ્ધ વિરામ અત્યારે જોઈ રહ્યા છે, તો બ્રેન્ટ જે છે લગભગ અત્યારે તો $68 આસપાસ આપણને જે છે ભાવ પહોંચતો દેખાડી રહ્યો છે. અને WTI પર જોઈએ તો $66 પર આપણને યથાવત જોઈ રહ્યા છે. હવે અમેરિકામાં ઇન્વેન્ટરી ઘટવાથી ખાસ કરીને સપોર્ટ જે છે આ કિંમતોને આપણને મળતો દેખાડી રહ્યો છે. અને ઈરાનથી ખાસ કરીને તેલ ખરીદવાનું એક ચાલુ રાખી શકે છે અહીંયાથી ચીન, એ ટ્રમ્પનું નિવેદન છે. અને સાથે કોમેક્સ પર ગોલ્ડ જે છે $3350 પાસે પહોંચતો આપણને દેખાડી રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ પર પણ અગર નજર કરીએ તો 98ના સ્તરની નીચે આવ્યું છે. એટલે ઓવરઓલ કોમોડિટી માર્કેટના પણ હવે આપણે પરિસ્થિતિ જોઈએ એ પણ અત્યારે એક માર્કેટના ફેવરમાં આપણને લાગી રહી છે. હવે આ બધાની વચ્ચે ઓવરઓલ પોઝિટિવિટી સાથે એશિયાના બજારો શું સંકેત આપી રહ્યા છે એના પર નજર કરીએ તો ત્યાં પણ જોવા જઈએ તો કોઈ ખાસા નેગેટિવ અત્યારે તો સેટઅપ નથી, કારણ કે એશિયામાં તાઇવાન ઇન્ડેક્સ છે ત્યાં લગભગ 0.5% આસપાસ મજબૂતી છે. નિક્કેઈ થોડું ઘણું ઘટાડો છે, એટલું કોઈ વધારે પ્રેશર નથી. કોસ્પી ત્યાં પણ 5% આસપાસની ખરીદારી બનતી આપણને દેખાડી રહી છે. શાંઘાઈ ફ્લેટ છે, કોઈ વધારે નેગેટિવ નથી. સ્ટ્રેટ ટાઈમ્સ જુઓ, ત્યાં એક ખરીદારી છે. હેંગસેંગના માર્કેટમાં પણ અત્યારે 0.5% 1% આસપાસની એક મજબૂતી આપણને ઓવરઓલ દેખાડી રહી છે. એની સાથે મહત્વનું હવે કે આ બધા પોઝિટિવ સેટઅપ સાથે ગિફ્ટ નિફ્ટી શું સંકેત આપી રહ્યા છે. ગઈકાલે જે ફ્યુચરનું ક્લોઝિંગ હતું 25,071ના લેવલ્સ પર,
અને અત્યારે ગિફ્ટ નિફ્ટી જે છે આપણને લગભગ 100 અંકથી વધારે મજબૂત શરૂઆત જે છે એ બતાવી રહ્યું છે. નીરજ, ઓવરઓલ કહી શકાય કે આજે ગ્લોબલ ફ્રન્ટથી જુઓ, જીઓ પોલિટિકલ ફ્રન્ટથી કે ગિફ્ટ નિફ્ટી બધું જ એક મજબૂત શરૂઆતના સંકેત આપી રહ્યું છે. નીરજ.